મોટી કુંકાવાવ તાલુકામાં પોલિયો રસીકરણ હાથ ધરવામાં આવ્યું। આજરોજ કુંકાવાવ તાલુકામાં પોલિયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી। કુંકાવાવ તાલુકાના 45 ગામોમાં 63 જેટલા બૂથ ઉપર પોલિયો રસીકરણની કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન નીચે તાલુકા આરોગ્ય ટીમ દ્વારા 63 જેટલા બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન ઉપર પણ પોલિયોના ટીપા પીવડાવવાની તેમજ શ્રમિકોના બાળકો વાડી વિસ્તારમાં બાકી ના રહી જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। આજરોજ જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ બૂથ ઉપર સુપરવિઝન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલુકાના 0 થી 5 વર્ષના 95% બાળકો પોલિયો બૂથ ઉપર પોલિયોની રસીથી રક્ષિત કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। બાકી રહેતા તમામ બાળકોને આગામી 2 દિવસ આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પોલિયોની રસીથી રક્ષિત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા। આજરોજ તારીખ 23 જૂન એટલે કે પોલિયો રવિવારના દિવસે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમરેલી અને કુંકાવાવ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સઘન માર્ગદર્શન નીચે કુંકાવાવ તાલુકાના 45 ગામોમાં 63 જેટલી ટીમો બૂથ ઉપર આજે પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજ અત્યાર સુધીમાં ત્યાં આગળ 90% કામગીરી જેવી પૂર્ણ કરવામાં આવી છે અને સાંજના 5 વાગ્યા સુધીમાં 95% અપ કામગીરી થાય અને 0 થી 5 વર્ષના તમામ બાળકો પોલિયોથી રસીકરણથી રક્ષિત થઈ જાય એ માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। સાથે સાથે તાલુકાના ટ્રાન્ઝિટ ટીમ ઉપર બસ સ્ટેન્ડ ઉપર તેમજ રેલવે સ્ટેશનો ઉપર પણ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે બહારથી આવતા શ્રમિકોના બાળકો પણ 0 થી 5 વર્ષના જે છે એ પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તે માટે વાડી વિસ્તાર ઉપર પણ બાળકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે।